હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદના જે પગલાં 24 કલાકના 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધી આંકડા રજૂ કરવામાં આવ્યા છે। તેમાં ભરૂચ, તાપી, સુરત, ડાંગ અને નર્મદામાં 7 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 297 mm એટલે કે 11.70 ઇંચ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં પડ્યો છે। ફરી એકવાર ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવવાની સંભાવના જોવાઈ રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં નીચાણવાળા વિસ્તારોમાં કપોડી સ્થિતિ સર્જાઈ રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાછલા 24 કલાકમાં રાજ્યમાં થયેલા વરસાદમાં 3 તાલુકામાં 200 mm થી વધુ વરસાદ થયો છે, જેમાં ભરૂચના વાલિયા બાદ તાપીના સોનગઢમાં 10 ઇંચ વરસાદ થયો છે, જ્યારે તાપીના વ્યારામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જ્યાં મિત્રો 26 તાલુકાઓમાં 100 mm થી વધુ વરસાદ થયો છે, જેમાં મોટા ભાગના દક્ષિણ જિલ્લાના તાલુકાઓનો સમાવેશ થાય છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી આગામી 5 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આજના દિવસો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તેમાં ભરૂચ, સુરત માટે રેડ એલર્ટ અપાયું છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો 4, 5, 6 અને 7 સપ્ટેમ્બર દરમિયાન પણ પર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ માત્ર 4 સપ્ટેમ્બર માટે અને યલો એલર્ટ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે। તો જ્યાં મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।